પાદરા તાલુકા પંચાયતની પ્રથમ મીટિંગ મળી, જેમાં જિલ્લા ભાજપના મેન્ડેટ દ્વારા પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ઉદયસિંહ પઢિયાર મૂજપુર, ઉપપ્રમુખ કામિનીબેન સંદીપભાઈ પટેલ વીરપુર, કારોબારી ચેરમેન હરિભાઈ વજાભાઈ દેસાઈ કરખડી, પક્ષ નેતા રઘુવીરસિંહ હિંમતસિંહ પરમાર નરસિંહપુરા, દંડક તરીકે નરેન્દ્રભાઈ નિરાંતભાઈ પરમાર માસર રોડ આપવામાં આવ્યો હતો. પાદરા તાલુકા પંચાયતની પ્રથમ બેઠક સોમવારના રોજ તાલુકા પંચાયતના હોલમાં મળી હતી, જેમાં એસડીએમ ઐશ્વર્યારાય દુબે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના 20 સદસ્યો અને કોંગ્રેસના 6 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પક્ષનો મેન્ડેટ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારુ, તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર, તાલુકા પ્રભારી દિલીપસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં આંગળી ઊંચી કરીને મતદાન થતાં બહુમતીના આધારે પ્રમુખ તરીકે ભાજપના મહેન્દ્રસિંહ પઢિયાર, ઉપપ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે વિજયી થયા હતા, જ્યારે કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ દેસાઈ, પક્ષના નેતા તરીકે રઘુવીરસિંહ પરમાર, દંડક તરીકે નરેન્દ્રભાઈ પરમારની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજયની જાહેરાત થતાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પધારીને સહુ વિજેતા હોદ્દેદારોનું સન્માન કર્યું હતું અને શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે સહુ હોદ્દેદારોને અભિનંદન આપવા તાલુકા પંચાયતના સહુ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, પક્ષના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીને અભિનંદન આપી પુષ્પાહારથી સન્માનિત કર્યા હતા. માતૃરક્ષા ડિજિટલ ન્યૂઝ, ગોપાલ ચાવડા. પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે કામિનીબેન પટેલની જીત થઈ છે. આ બંને પ્રમુખ ઉપપ્રમુખ સાથે નવા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો એ પાદરા તાલુકાના વિકાસ માટે ખૂબ જ મોટી મહેનત કરીને પાદરા તાલુકાનો વિકાસ કેવી રીતે થાય અને કેવી રીતે પાદરા તાલુકો આગળ વધે તે માટે કાર્યરત રહેશે. સૌ સાથે મળીને પાદરા તાલુકાના વિકાસ માટે કટિબદ્ધ છીએ. તાલુકા પંચાયતની ચૂંટણી હતી પાદરામાં, એમાં 26 ચૂંટાયેલા સભ્યો હતા. એમાંથી પ્રમુખના પદ ઉપર મહેન્દ્રસિંહ ઉદયસિંહ પઢિયારને વિજય મળી છે અને ઉપપ્રમુખમાં કામિનીબેન સંદીપકુમાર પટેલને વિજય મળી છે.